अथाष्टादशोऽध्यायः। मैत्रेय उवाच तदेवमाकर्ण्य जलेशभाषितम् महामना तद्विगणय्य दुर्मदः हरेर्विदित्वा गतिमङ्गनारदात् रसातलम् निर्विशेषेत्वरान्वितः ददर्श तत्र विजितम् धराधरम् प्रोन्नीयमानावनिमग्रदंष्ट्रया मुष्णन्तमक्ष्ण स्वरुचोरुणश्रिया जहास चाहो वनगोचरो मृगः आहैनमे यज्ञमहिम् विमुञ्चनः रसौकसाम् विसृज्यमर्पिता न स्वस्तियास्यस्य नयाममेक्षतः सुराधमासादितसूकराकृते त्वम् नः सपत्नैरभवाय किम् ब्रुतः यो मायया हन्त्यसुरान् परोक्षजित त्वाम् योगमाया बलमल्पपौरुषम् संस्थाप्य मूढप्रमृजे सुहृच्छुचः त्वयि संस्थिते गदया शीर्षणे अस्मद्भुजच्युतया ये च तुभ्यम् बलिम् हरन्त्र्युषयो ये च देवाः स्वयं सर्वे न भविष्यन्त्यमूलाः स तुद्यमानो ऋदुरुक्ततोमरैः दंष्ट्राग्रगाम् भीताम् तोदमृशन्निरगादम्बुमध्याद् ग्राहाहतस्य करेणुर्यथेपः तम् निःसरन्तम् सलिलादनुद्रुतः हिरण्यकेशोद्विरदम् यथा झषः करालदंश्रोषणि निःस्वनोऽब्रवीत् गतह्रियाम् किम् त्वसताम् विगर्हितम् स गामुदस्तात् सलिलस्य गोचरे विन्यस्य तस्यामदधात् स्वसत्त्वम् अभिष्टुतो विश्वसृजा प्रसूनैः आपूर्यमाणो विबुधैः पश्यतोरेः परानुशक्तम् तपनीयोपकल्पम् महागदम् काञ्चन चित्रदंशम् मर्माण्यभीक्ष्णम् प्रतुदन्तम् दुरुक्तैः प्रचण्डमन्युः प्रहसंस्तम्भभाषे नारायण नारायण। શ્રી મૈત્રેયજી કહે છે, હે તાત, વરુણજીની આ વાત સાંભળીને એ મદોન્મત્ત દૈત્ય બહુ પ્રસન્ન થયો. એનાથી એમના આ કથન ઉપર કે તું એમના હાથે મરી જઈશ એણે જરા પણ ધ્યાન ના આપ્યું અને ચટ નારદજી પાસેથી શ્રી હરિની ખબર મેળવીને રસાતળામાં પહોંચી ગયો. એટલે નારદજીને હાથ વગાડશે. હિરણ્યાક્ષ જ્યાં ઈચ્છે ત્યારે નારદજીને મળી શકે એવું હશે, નહીં તો કેવી રીતે પૂછી શકે. એમની પાસેથી જાણ્યું કે અને નારદજીને હંમેશા ખબર હોય કે શ્રી હરિ ક્યાં છે. તેણે વિષ્ણુજી વરાહ ભગવાનને પોતાની દાળોની ટોચ ઉપર પૃથ્વીના ઉપરની તરફ લઈ જતા જોયા. એ પોતાના લાલ લાલ ચમકતા નેત્રોથી એના તેજને હરી લેતા હતા. એમને જોઈને એક ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, અરે આ જંગલી પશુ અહીં જળમાં ક્યાંથી આવી ગયો? પછી વરાહજીને કહે છે, એ અક્કલ વગરના, અહીંયા આવ, આ પૃથ્વીને છોડી દે. આ એને વિશ્વ વિધાતા બ્રહ્માજીએ અમારા જેવા રસાતળ વાસીઓને હવાલે કરી છે. એ સુકરરૂપધારી સુરાધામાં મારા દેખતા દેખતા તું એને લઈને કુશળપૂર્વક નહીં લઈ જઈ શકે. તું માયાથી છુપાઈને જ દૈત્યોને જીતી લે છે અને મારી નાખે છે. શું એનાથી અમારા શત્રુઓને અમારો નાશ કરાવવાને માટે તને પાળ્યો છે? જુઓ, સમદમશે. હા, એટલે એનો અર્થ શું થતું હોય છે કે પેલો અંગારો કાઢવો હોય ને, દેવતા કાઢવો હોય તો દેવતાનો ઉપયોગ બધાને છે, પણ એને કાઢવા સાણસી મોકલે. હા, કે તું લઈ આવે ને, એવી રીતે. એટલે પેલા આપણે આપણી ભાષામાં હોળીનું નાળિયેર કોણ બને એમ.
તો અત્યારે દેવતાઓનો શત્રુ છે હિરણ્યાક્ષ, અને હિરણ્યાક્ષને મારવા માટે શું તને બધા દેવતાઓએ મોકલી આપ્યો છે? એ વરાહ ભગવાનને કહે છે કે દેવતાઓએ તને પસંદ કર્યો છે કે મને મારે, જેથી કરીને તું મરી જાય. એમ દેવતાઓ મારી સામે આવે તો દેવતાઓ તો મરી જ જાય, એટલે દેવતાઓને થયું કે આપણે બચી જઈએ, એટલે એક વરાહને મોકલી આપ્યો કે જા તું મર અમારે બદલે. એમ હે મૂળ, તારું બળ તો યોગ માયા જ છે, બીજો કોઈ પુરુષાર્થ તારામાં થોડો જ છે, એટલે માયા સિવાય તારામાં શક્તિ થોડી છે. આજે તને સમાપ્ત કરીને હું મારા બંધોનો શોક દૂર કરીશ. જ્યારે મારા હાથથી છૂટેલી ગદાના પ્રહારથી માથું ફાટી જવાને કારણે તું મરી જઈશ, ત્યારે તારી આરાધના કરનારા જે દેવતાઓ અને ઋષિઓ છે એ બધા પણ મૂળ કપાઈ જવાથી એમ વૃક્ષો પડી જાય એમ બધા પડી જશે. હિરણ્યાક્ષ ભગવાનના દુર્વચનરૂપી બાણોથી હિરણ્યાક્ષ ભગવાનને દુર્વચનરૂપી બાણોથી છેદી રહ્યો હતો, પરંતુ એમણે દાંતને અગ્રભાગ પર રહેલી પૃથ્વીને ભયભીત જોઈને એ આઘાત સહન કરી લીધો. આ બધી શી આવડત હોય છે કે જો આવું બોલવા જાય, સામો જવાબ આપે પૃથ્વી તરત પડી જાય. એટલે આ બધી વકીલ પ્રકારના લોકોની આવી સરસ સમજો હોય છે કે જાત જાતની રીતે માણસને ઉકસાવવો અને ન બોલવાનું હોય બોલાવી કાઢવો એના મોઢામાંથી, પછી એને થાય ખતેરીને આ ક્યાં બોલાઈ ગયું. આ બધી એમની આવડતો હોય. એટલે અત્યારે હિરણ્યાક્ષ એવી રીતે છેડી રહ્યો છે ભગવાનને કે ભગવાન એમ બોલું બોલું થઈ ગયા પણ ના બોલ્યા ભગવાન. અને જેવી રીતે જળથી એને બહાર લઈ આવ્યા, જેમ ગ્રાહનો આઘાત સહન કરીને હાથીણી સહિત ગજરાજ બહાર આવી જાય. જ્યારે એના પડકારનો કોઈ ઉત્તર ના આપીને જળની બહાર આવવા લાગ્યા, ત્યારે ગ્રાહ જેમ ગજનો પીછો કરે છે એ પ્રકારે પીળા કેશ અને તીવ્ર દાઢોવાળા એ દૈત્યએ એમનો પીછો કર્યો તથા વજ્રની સમાન તાળુકીને તે કહેવા લાગ્યો, તને ભાગવામાં શરમ નથી આવતી? સાચી જ વાત છે, અસત પુરુષોને માટે વળી કઈ વસ્તુ ના કરાય ને કઈ વસ્તુ કરાવી, તારા જેવાને શરમ છે. ભગવાને પૃથ્વીને લઈ જઈને જળની ઉપર વ્યવહાર યોગ્ય સ્થાનમાં સ્થિત કરી અને એમાં પોતાની આધાર શક્તિનો સંચાર કર્યો. એ સમયે હિરણ્યાક્ષની સામે જ બ્રહ્માજીએ એની સ્તુતિ કરી અને દેવતાઓએ ફૂલ વરસાવ્યા. ત્યારે શ્રીહરિએ બહુ ભારે ગદા લઈને પોતાની પાછળ આવી રહેલા હિરણ્યાક્ષ સાથે, જે સોનાના આભૂષણ અને અદભુત કવચ ધારણ કરેલ હતા તથા પોતાના કટુ વાક્યોથી એમને નિરંતર મરમાહત કરી રહ્યો હતો, અત્યંત ક્રોધપૂર્વક હસીને ભગવાન એને કહ્યું, હવે તારી વાત છે, પૃથ્વીને તો ઠેકાણે પાડી છે, હવે જોઈ લેતું. શ્રી ભગવાન વાચ સત્યમ વયમ ભોવન ગોચરા મૃગાઃ યુષ્મદ્વિધાન મૃગયે ગ્રામ સિંહાન ન મૃત્યુપાશૈ પ્રતિમુક્તસ્ય વીરાઃ વિકથનમ તવ ગૃહ્ણન્ત્યભદ્ર એતે વયમ ન્યાસહરા રસૌકસામ ગતશ્રિયો ગદયા દ્રાવિતાસ્તે તિષ્ઠામહે થાપિ કથંચિદાજૌ સ્થેયં ક્વયામો બલિનોત્પાદ્ય વૈરમ ત્વં પદ્રથાનાં કિલ યુથપાદિપઃ ઘટસ્વનો સ્વસ્તય આશ્વનુઃ સંસ્થાપ્ય ચાસ્માન પ્રમૃજાશ્રુસ્વકાનાં યસ્વાં પ્રતિજ્ઞાં નાતિ પિપર્ત્ય સભ્યઃ મૈત્રેય ઉવાચ સોધિક્ષિપ્તો ભગવતા પ્રલબ્ધશ્ચરુષા વૃષમ આજહારોલ્બણં ક્રોધં ક્રીડ્યમાનો હિરાડિવ સૃજન્નમર્ષિતશ્વાસાन् મન્યુ પ્રચલિતેન્દ્રિયઃ આસાદ્ય તરસા દૈત્યો ગદયાભ્યહનद्धરિં ભગવાંસ્તુ ગદા વેગં વિસૃષ્ટં રિપુણોરસી અવંચયત્તિરશ્ચીનો યોગારૂઢ ઇવાંતકં પુનર્ગદાં સ્વામાદાય ભ્રામયन्तમભીક્ષ્ણશઃ અભ્યધાવद्धરિः ક્રુદ્ધः સંરભાદષ્ટગચ્છદम् તતશ્ચ ગદયા રાતિં દક્ષિણસ્યાં બ્રુવિ પ્રભુઃ આજગ્ને સતતાં સૌમ્ય ગદયા કોવિદો હનત એવં ગદાભ્યાં ગુર્વીભ્યાં હર્યક્ષો હરિરેવ ચ
जिगीषया सुसंरब्धा वन्योन्यभिजघ्नतुः तयोस्पृदोस्तिग्मगदाहताङ्गयोः क्षतास्रवघ्राणविवृद्धमन्यवोः विचित्रमार्गांश्चरतोर्जिगीषया व्यभादिलायामिव सुष्मिणोर्मृदः दैत्यस्य यज्ञावयवस्य माया गृहीतवाराहतनोर्महात्मनः कौरव्यमह्यां द्विषतोर्विमर्दनम् दिदृक्षुरागादृशिभिर्वृतस्वराट् आसन्न शौण्डीरमपेतसाध्वसम् कृतप्रतीकारमहार्य विक्रमम् विलक्ष्य दैत्यम् भगवान् सहस्रणीः जगाद नारायणमादिसूकरम्। શ્રી ભગવાન કહે છે, હા ખરેખર જ અમે જંગલી જીવો છીએ, તે જાજે તારા જેવા ગ્રામ સિંહ એટલે કે કૂતરાઓને શોધતા જ ફરીએ છીએ. એ દુષ્ટ વીર પુરુષ તારા જેવાથી તારા જેવા મૃત્યુપાશા બંધાયેલા અભાગ્ય જીવોની આત્મશ્લાઘા પર ધ્યાન નથી આપતા. હા એટલે ક્યાં કોના પર ધ્યાન આપવું, કોનું સાંભળવું, કોનું કાને ધરવું, આ બધો પણ વિવેક જોઈએ. અને ક્યારે કાને ધરવું હોય તો ક્યારે ધરવું ને ક્યારે ના ધરવું એ પણ વિવેક જોઈએ. તારા જેવા પોતાની પ્રશંસા કર્યા કરે, ઠીક છે, અમે ક્યાંની બહુ ચિંતા નથી કરતા. હા અમે રસાતલ વાસીઓની થાપણ ચોરીને અને લજ્જા છોડીને તારી ગદાના ભયથી અહીં ભાગી આવ્યા છીએ. અમારામાં એવું સામર્થ્ય જ ક્યાં છે કે તારા જેવા અદ્વિતીય વીરની સામે યુદ્ધમાં ઉભા રહી શકીએ? અને વળી અમે જેમ તેમ કરીને તારી સામે ઉભા તો છીએ, તારા જેવા બળવાનો સાથે વેર બાંધીને અમે જઈ પણ ક્યાં શકીએ? ભાગી ભાગીને કેટલે ભાગીએ? તું તો પકડી જ નાખવાનો છે અમને. એટલે હવે બિચારા બાપડા અમે તારી સામે ઉભા છીએ. તું પેદલ પગથી ચાલવા વાળા વીરોનો સરદાર છે. આથી હવે નિશંક થઈને ગઢ ભાગ છોડીને અમારો અનિષ્ટ કરવાનો પ્રયત્ન કર અને અમને મારીને તારા ભાઈ બંધોના આંસુ લૂછ. હવે એમાં વાર ન કર. જે પોતાની પ્રતિજ્ઞાનું પાલન નથી કરતો એ અસભ્ય છે. સારા માણસોમાં એ બેસવા લાયક નથી. તે પ્રતિજ્ઞા કરી છે ને મને મારવાની, બસ તો માર મને. મૈત્રીજી કહે છે, વિદુરજી જ્યારે ભગવાનને રોષથી એ દૈત્યને આ પ્રકારે ખૂબ ઉપહાસ અને તિરસ્કાર કર્યો ત્યારે એ પકડીને રમાડવામાં આવતા સાપની જેમ ક્રોધથી તમતમ્યો છો. એ ખીજાઈને લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો. એની ઇન્દ્રિયો ક્રોધથી ક્ષુબ્ધ થઈ ગઈ. એ દુષ્ટ દૈત્યએ બહુ વેગથી લપકીને ભગવાન પર ગદાનો પ્રહાર કર્યો, પરંતુ ભગવાને પોતાની છાતી પર ચલાવેલી શત્રુની ગદાના પ્રહારને જરાક વાંકા થઈને બચાવી લીધો. બરાબર એવી રીતે જેવી રીતે યોગ સિદ્ધ પુરુષ મૃત્યુના આક્રમણથી પોતાની જાતને બચાવી લે છે. પછી જયારે તે ક્રોધથી હોઠ ચાવતો પોતાની ગદા લઈને વારંવાર ઘુમાવવા લાગ્યો ત્યારે શ્રીહરિ ક્રુદ્ધ થઈને બહુ વેગથી એના તરફ ઝપટ્યા. એ સૌમ્ય સ્વભાવ વિદુરજી, ત્યારે પ્રભુએ શત્રુની જમણી ભ્રમર પર ગદાનો આઘાત કર્યો, પરંતુ ગદા યુદ્ધમાં કુશળ હિરણ્યાક્ષએ એની વશમાં જ પોતાની ગદા પર એ આઘાત લઈ લીધો. આ પ્રકારે શ્રીહરિ અને હિરણ્યાક્ષ એકબીજાને જીતવાની ઈચ્છાથી અત્યંત ક્રુદ્ધ થઈને પરસ્પર પોતાની ભારે ગદાઓથી પ્રહાર કરવા લાગ્યા. એ સમયે એ બંનેમાં જ જીતવાની સ્પર્ધા થઈ ગઈ હતી. બંનેના અંગો ગદાઓના આઘાતથી ઘાયલ થઈ ગયા હતા. પોતાના અંગોના ઘાવોથી વહેતા રુધિરની ગંધથી બંનેનો ક્રોધ વધી રહ્યો હતો અને બંને જ જાત જાતના પેંતરા બદલી રહ્યા હતા. એ પ્રકારે ગાયને માટે પરસ્પર લડનારા બે સાઢની જેમ એ બંનેમાં એકબીજાને જીતવાની ઈચ્છાથી બહુ ભયંકર યુદ્ધ થઈ ગયું. વિદુરજી, જ્યારે આ પ્રકારે હિરણ્યાક્ષ અને માયાથી વરાહ રૂપ ધારણ કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ પૃથ્વીને માટે દ્વેષ પરસ્પર કરીને યુદ્ધ કરવા લાગ્યા ત્યારે એને જોવાને માટે ત્યાં ઋષિઓ સહિત બ્રહ્માજી પધાર્યા. એ હજારો ઋષિઓથી ઘેરાયેલા હતા. જ્યારે એમણે જોયું કે દૈત્ય બહુ શૂરવીર છે, એનામાં ભયનું તો નામ પણ નથી, એ મુકાબલો કરવામાં પણ સમર્થ છે અને એના પરાક્રમને ચૂર્ણ કરવાનું કામ ઘણું કઠણ છે, ત્યારે એ ભગવાન આદિ સુખરૂપ નારાયણને આ પ્રકારે કહેવા લાગ્યા. બ્રહ્મોવાચ એષ તે દેવ દેવાનામંઘ્રિમૂલમુપેયુષામ
विप्राणां सौरभेयीणां भूतानामप्यनागसाम् आगस्कृद्भयकृद्दुष्कृद् अस्माद्राद्धवरोऽसुरः अन्वेषन्न प्रतिरथो लोकानटति कण्टकः मैनं मायाविनं दृप्तं निरङ्कुशमसत्तमम् आक्रीडबालवद्देव यथा श्रीविषमुत्थितं न या देववर्धेत स्वां वेलां प्राप्य दारुणः स्वां देवमायामास्थाय तावज्जह्यगमच्युत एषा घोरतमा सन्ध्या लोकच्छम्बट्करी प्रभो उपसर्पति सर्वात्मन् सुराणां जयमावह अधुनैषोऽभिजिन्नाम योगो मुहूर्तिको ह्यगात् शिवाय नस्तं सुहृदामाशु निष्ठ्यात्मां विहितं मृत्युमयमासादितः स्वयं विक्रम्यैनं मृधे हत्वा लोकानाथेहि शर्मणि। શ્રી બ્રહ્માજી કહું, દેવ મારી પાસેથી વરદાન પ્રાપ્ત કરીને દુષ્ટ બહુ પ્રબળ થઈ, દુષ્ટ દૈત્ય બહુ પ્રબળ થઈ ગયો છે. આ સમય એ આપના ચરણોને શરણોમાં રહેનારા દેવતાઓ, બ્રાહ્મણો, ગાયો અને અન્ય નિરપરાધ જીવોને બહુ હાનિ પહોંચાડનારો, દુઃખદાયી અને ભયપ્રદ થઈ ગયો છે. એની બરાબરીનો બીજો કોઈ યોદ્ધા નથી. આથી આ મહાકંટક પોતાનો સામનો કરનારા વીરની શોધમાં સમસ્ત લોકોમાં ફરી રહ્યો છે. એ દુષ્ટ બહુ માયાવી છે, ઘમંડી છે અને નિરંકુશ છે. બાળક જે રીતે ક્રોધથી સાપ સાથે રમે છે, એવી રીતે આપ હવે એની સાથે વધારે રમત ન કરો. હે દેવ, હે અચ્યુત, જ્યાં સુધી આ દારૂણ દૈત્ય પોતાની બળવૃદ્ધિની વેળાને પ્રાપ્ત કરીને પ્રબળ થઈ જાય એની પહેલા જ આપની યોગ માયાને સ્વીકાર કરીને આ પાપીનો નાશ કરો. પ્રભુ જુઓ, લોકોનો સંહાર કરનારી સંધ્યાનો ભયંકર સમય આવવાની તૈયારીમાં જ છે. હે સર્વાત્મા, આપ એનાથી પહેલા જ આ અસુરને મારીને દેવતાઓનો વિજય પ્રદાન કરો. આ સમયે અભિજીત નામનો મંગળમય મુહૂર્તનો પણ યોગ આવી ગયો છે. એટલે અભિજીત બપોરે 12 વાગે જ આવે છે એવું નથી, એ બધી સંધ્યા સમય આવે છે. ભગવાન રામચંદ્રજીનો જન્મ બપોરે 12 વાગે છે અભિજીત નક્ષત્રમાં. એ બધી સંધ્યાએ કાં તો અભિજીત આવતું હશે, એવું હશે. પછી આથી પોતાના સુરત એવા અમારા લોકોના કલ્યાણ માટે શીઘ્ર આ દુર્જય દૈત્ય સાથે આપ નિપટી લો. પ્રભુ, એના મૃત્યુ આપના હાથે જ નક્કી છે. અમારા લોકોનું બહુ મોટું ભાગ્ય છે કે સ્વયં કાળરૂપ આપની પાસે એ જાતે જ આવી ગયો છે. હવે આપ યુદ્ધમાં બળપૂર્વક એને મારીને લોકોને શાંતિ પ્રદાન કરો. એટલે શ્રીમદ ભાગવતે તૃતીય સ્કંધે હિરણ્યાક્ષવધે અષ્ટાદશોऽધ્યાયઃ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી યજ્ઞવરાહ ભગવાન કી જય.